પોતાના હાથે કોળીઓ લઈને એના મુખમાં મૂકે છે. કેટલા પુણ્ય હશે એમના, પોતે હાથમાં કોળીઓ લઈને એમના મુખમાં મૂકે છે. ભગવાન રોકાય છે ત્યાં. જ્યારે હવે વિદાય લેવાનો સમય આવે છે, કૃષ્ણ હવે મારે જવું પડશે. પોતાની સ્થિતિ એને વર્ણન નથી કર્યું, કઈ હાલતમાં જીવે છે. પત્નીના આગ્રહને કારણે આવ્યા હતા, કઈ લેવા માટે નતા આવ્યા. મારે જવું પડશે મિત્ર. હવે ભલે રજા લે છે ત્યાંથી, પણ કે છે આ કપડા છે ઉતારીને જાજો, આ કપડા ઉતારીને જાજો. તમે બધી રાણીઓ સૈનિકો વિચારે કે અરે પ્રભુ, આટલો આપણી પાસે વૈભવ છે, તમે વસ્ત્રો પણ ઉતારી લીધા, અને આટલા આપણે હાથી ઘોડા, આટલા રથ છે, તમે એને મૂકવાની વ્યવસ્થા પણ કઈ ના કરી. ત્યારે ભગવાન કહે છે કે આવો પવિત્ર બ્રાહ્મણ મારા રાજ્યમાં જેટલા ડગલા ચાલશે ને એટલી મારી ભૂમિ પવિત્ર થઈ જશે. બાકી તો લઈ આવ્યા હતા એ રીતે પહોંચાડી દે ને. સુદામા ચરિત્ર પરથી મને આજે કહેવાનું મન થાય, આપણે કહે ને ગરીબ બ્રાહ્મણ. કોઈ બ્રાહ્મણ ગરીબ નથી. બ્રાહ્મણ તો શું, કોઈ માણસ ગરીબ નથી. ભગવાને કોઈને ગરીબ બનાવ્યા જ નથી. તમે વિચારોથી ગરીબ હોય તો તમારી માનસિકતા છે.